દુકાન થઈ ગઈ છે એમની બંધ, વારો આવ્યો છે એમને ઘરે બેસવાનો। નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી। થોડોક સમય પહેલા ગુજરાતી પ્રેક્ષકને કઈ ફિલ્મ થિયેટરમાં જોવી કે નહીં જોવી એ નક્કી નહોતો કરી શકતો પ્રેક્ષક, કારણ કે એને બંને બાજુનો મરો હતો। સોશિયલ મીડિયા ઉપર પોપકોર્ન, સમોસા, કોલ્ડ ડ્રિંક રિવ્યૂ હાજર હતા અને બુક માય શો ઉપર જઈને જોવે તો ફેક રિવ્યૂની ભરમાર હતી। એક સરેરાશ પ્રેક્ષક બિચારો 10 સ્ટાર જોઈને ફિલ્મ જોવા જતો હતો અને બહાર નીકળીને તરત જ એવું નક્કી કરી લેતો હતો કે મારે આપઘાત ક્યાં જઈને કરવો, કારણ કે 10 માંથી 10 સ્ટાર્સ આપવા વાળી આ ફિલ્મ છે જેમાં મને કઈ જ મજા નથી આવી। મારો ટેસ્ટ બદલાઈ ગયો છે, મને કઈ ખબર નથી પડતી મારે આપઘાત ક્યાં જઈને કરવો એ સર્ચ કરતો હતો સોશિયલ મીડિયા ઉપર, ગૂગલ પર। પણ હવે એ દુકાનો બંધ થઈ ગઈ છે। જેટલી મહેનત મેકર્સો રિવ્યૂ કરાવવામાં કરતા હતા એટલી જ મહેનત જો ખરેખર ફિલ્મ બનાવવામાં કરી લેતા હોત તો આ દિવસો ના આવત। ફેક રિવ્યુઓની ભરમાર લાગી જતી હતી। બીજા ત્રીજા દિવસે 2,500 રિવ્યુ આવી જતા હતા। 10 માંથી 10 આપવા વાળા એ રિવ્યુ ફિલ્મ જોવા ગયા પછી ખબર પડતી હતી કે આને તો 1 સ્ટાર પણ ના અવાય। રિક્ષાના પૈસા કે પેટ્રોલના પૈસા કોણ પાછા આપશે એ પ્રશ્ન થઈ પડતો હતો એવી વાહિયાત ફિલ્મો જોઈને। પણ ભલું થજો, બુક માય શોનું કે ફેક રિવ્યૂ એણે બંધ કરાવી દીધા। હવે એક પણ ફેક રિવ્યૂ નથી થઈ શકતો। તમે અગર ટિકિટ લીધી છે તો જ તમે રિવ્યૂ કરી શકો છો, નહીતર તમે રિવ્યૂ નથી કરી શકતા। સો એમની દુકાન હવે બંધ થઈ ગઈ છે। જે લોકો 2,000-3,000 રિવ્યૂ કરાવતા હતા એમની દુકાન બંધ થઈ ગઈ છે। મેકરોમાં હવે જાગૃતતા આવી ગઈ છે કે ફિલ્મ સારી બનાવવી પડશે। જો સારી ચલાવી હશે તો ફેક રિવ્યૂથી પ્રેક્ષક હવે નહીં ભરમાય। પોપકોર્ન, સમોસા રિવ્યૂથી પણ હવે પ્રેક્ષક નથી ભરમાતો, એ પણ હવે એટલી જ હકીકત છે। સારી ફિલ્મ હશે તો એ ચાલવાની છે, એ નક્કી છે। અત્યારે પણ થિયેટરમાં ચાલી રહેલી ઘણી બધી ફિલ્મો સારી છે તો જ ચાલી રહી છે। ફાલતુ ફિલ્મોને પ્રેક્ષકો નથી મળી રહ્યા, ઓડિયન્સ એને જોવા નથી જઈ રહ્યું। બુક માય શો ઉપર માંડ 1, 2, 4, 5 અથવા તો 200-300 વ્યૂઝ કે લાઈક કે રિવ્યૂ આવે છે, જેથી કરીને ખબર પડે છે પબ્લિકને કે આ ફિલ્મ લોકો નથી જોવા જઈ રહ્યા, અથવા તો આ સારી નથી એટલે લોકો રિવ્યૂ નથી કરી રહ્યા, અથવા તો રિવ્યૂ કર્યા છે તો ખરાબ કર્યા છે એટલે આ સારી નથી। અને સારી ફિલ્મો છે તો સારા રિવ્યૂ છે અને બધું જ સારું છે। તો પ્રેક્ષકોને હવે એ ખબર પડે છે, બહુ જ જેન્યુઅનલી ખબર પડે છે કે સારી ફિલ્મો છે। તો હવે એના સ્ટાર્સ, એનું રેટિંગ, બહુ જ બધા લોકોએ ફિલ્મ જોઈ છે તો હવે એમને ખબર પડે છે કે કઈ ફિલ્મ જોવા જવી અને કઈ ફિલ્મને ના જોવા જવી। તો મિત્રો, બહુ જ સારી વસ્તુ એ થઈ ગઈ છે હવે કે જેન્યુઅન રિવ્યૂ થઈ ગયા છે, થતા બુક માય શોએ બંધ કરી દીધી છે એ લોકોની દુકાન। જે લોકોને ફિલ્મો બનાવવા કરતા રિવ્યૂ કરવામાં વધારે રસ હતો તો હવે સારી ફિલ્મો બનાવવી પડશે તો જ ચાલશે, આ નક્કી છે। તો દોસ્તો, નિશ્ચિંત થઈ જાઓ, હવે સારી ફિલ્મોના રિવ્યૂ સારા હશે ને એ જ તમારે ફિલ્મો જોવાની છે। ફાલતુ ફિલ્મો નહીં ચાલે એ પણ નક્કી છે। પણ હા, અગર જેના રિવ્યૂ સારા છે, જેમાં સારું રેટિંગ મળ્યું છે, એ ફિલ્મો જોવાની છે પાછી, એ ભૂલતા નહીં। તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આવજો।